બોલો દાદા. હા બાપુ. કઈથી આયા? જય માતા. વિજાપુર તાલુકો. વિજાપુર તાલુકો. મહેસાણા જિલ્લો. તમે બા બેવ પતિ પત્ની છો બેવ? હા પતિ પત્ની છે. કોણ તમારા ઘરમાં કોણ કોણ છે? ઘરમાં તો પત્ની છે, છોકરાઓ છે, પણ છોકરાઓ અમને જુદા રહે છે અને ઘેર રહેવાનું એટલે સાહેબ કોઈ ખાવા પીવાનું કોઈ પૈસો ટકો ના હાલે. કેટલી ઉંમર છે તમારી? મારી 65 વર્ષ જેવી. 65. બા તમારી હાઈટ જેવા છે ને, હાઈટ 62 જેવા. છોકરાઓ છે? હા કેટલા છોકરાઓ છે? છોકરા 3 છે પણ અમદાવાદ રહે છે. અમે ઘેર વતનમાં રહીએ છીએ. કયું ગામ? વિજાપુર તાલુકામાં? કોટ રણશીપુર આપણો. અચ્છા એવું છે. લાડોલ જોડે. જમીન બમીન છે? ના બાપુ કશું નહીં. કશું નહીં. શું આખું નામ તમારું? બાબુભાઈ કેશાભાઈ ભરત. ભરતરી. બાબુભાઈ કેશાભાઈ ભરતરી. બરાબર. તો અત્યાર સુધી કેવા રહેતા હતા? અત્યાર સુધી કઈ ગામડે જ હતા બાબુ. જમવાનું ને બધું કેમનું હેડતું હતું તમારું? આજુ હાલ તો કોઈ ના હાલ ને એવું બધું કકરાટ થવા માંડ્યો ને. બરાબર. એટલે પછી અમે કીધું હેડો આ બાપુનો વિડીયો જોયો તો કીધું ઈ કઈ જઈએ અને એક વખત સ્કૂલમાં છોકરાને મૂકવા તો જોયું હતું. બરાબર. એટલે પછી કીધું પહેલા એક વખત આયેલા છો અહીં? હા એક વખત આવેલો હતો. જોયેલી છે જગ્યા? હા જગ્યા જોયેલી હતી. બરાબર બરાબર. સરસ. શું બા તમારું નામ શું કીધું? નંદાબેન. નંદાબેન. છોકરા રાખતા નહીં? ના સાહેબ. શું કે છે? તો કે જતો રહો કહેવાય, ના જોઈએ હોય તો. ના જો એમ કે છે? હા. યાર છોકરા મોટા કરવા મારું આવું બધા વિચાર છે. આવો જો વિડીયો બધા મેલશું આપણે રોજ તો બધા છોકરા મોટા કરતા બી વિચાર કરશે કે નાના છોકરાઓને આપણે કેટલું દુઃખ વેઠીને મોટા કરીએ છીએ. તમારા જીવનમાં એવો કોઈ કિસ્સો તમારા બાળક માટે તમે બહુ તકલીફ વેઠી હોય એવો કોઈ યાદગાર શું કિસ્સો છે? હવે કિસ્સો એવો હતો કે નાના બાળકોને મોટા કર્યા પણ તોય અમને પરણાયા પણ થયા. બધું છોકરાનું બધું સારું છે પણ છતાં રાખવા તૈયાર નથી. ત્રણ છોકરા છતાં બી તમારા વૃદ્ધાશ્રમમાં જવાની વારી આવી. હા એમાં બધા વિચાર્યું હતું આવું કે વૃદ્ધાશ્રમમાં જવું પડશે 3 છોકરા મોટા કરીને? દુનિયા બદલાઈ છે, જમાનો બદલાઈ ગયો ભાવ. પહેલા જમાનામાં એવું નતું. આપણે કોઈ વાંધો નહીં, ભલે ના રાખતા. હા ને? તમારો અહીં છોકરો એક છે તમારો, બરાબર ને? કોઈ ચિંતા કરવાની નહીં. હવે બા હવે ના રડશો, હવે હવે નહીં રડવાનું. હા બરાબર. મારા કિસ્મતમાં છે તમારી સેવા કરવાની. બરાબર. રો આરામથી હેડો. હા ને? જાઓ વૃદ્ધાશ્રમે જતા રહો.